નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રપોર્શન. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે એક થેલીમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાનું પ્રમાણ એટલે કે ગુણોત્તર, પ્રમાણ એટલે કે ગુણોત્તર એટલે કે રેશિયો જો આ 3:4:5 એટલે કે 3:4:5 છે. જો થેલીમાં 125 રૂપિયા એટલે કે 125 રૂપીસ હોય તો તેમાં 25 પૈસાના કુલ કેટલા સિક્કાઓ હશે? એટલે આ રીતનો ક્વેશ્ચન આપેલો છે અને વિકલ્પો આ રીતના છે: A 100, B 200, C 150 એટલે કે 150 અને છેલ્લો B 250 એટલે કે 250. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ તો જુઓ અહીંયા આ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના જુઓ સિક્કાનું પ્રમાણ એટલે કે માત્રા એટલે કે ગુણોત્તર એટલે કે રેશિયો 3:4:5 છે. ફરીથી એકવાર, સૌપ્રથમ તો આ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓનું પ્રમાણ એટલે કે ગુણોત્તર એટલે કે માત્રા એટલે કે રેશિયો 3:4:5 છે. એટલે હવે આગળ શું લખાશે? તો જુઓ, હવે આગળ આ સૌપ્રથમ જો આ 1 રૂપિયો જેમ જુઓ આ 1 રૂપિયો જેમ આ 50 પૈસા જેમ આ 25 પૈસા બરાબર જો આ 3:4:5 લખાશે. ફરીથી એકવાર જુઓ, આવું આપેલું હોવાથી જુઓ આપણે શું લખી શકીએ? તો જુઓ આપણે આ 1 રૂપિયો જેમ આ 50 પૈસા જેમ આ 25 પૈસા બરાબર આ 3:4:5 લખી શકીએ. મતલબ આ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસા વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો આ 3:4:5 થાય છે. 3:4:5 થાય છે. એટલે હવે આગળ ધારો કે સપોઝ જુઓ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા આ 3x છે. ફરીથી એકવાર, સૌપ્રથમ ધારો કે સપોઝ આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા આ 3x છે. આગળ તે જ પ્રમાણે ધારો કે સપોઝ આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 4x છે. અને લાસ્ટમાં તે જ પ્રમાણે ધારો કે સપોઝ આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 5x છે. એટલે સૌપ્રથમ આ રીતનું ધારી એટલે સપોઝ કરી લેવાનું હોય છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ આપણી પાસે આ 1 રૂપિયાના 3x સિક્કા છે. આપણી પાસે આ 1 રૂપિયાના 3x સિક્કા છે. તો આનું પર્ટિક્યુલર મૂલ્ય
કેટલું થાય તે શોધવાનું છે. આનું પર્ટિક્યુલર મૂલ્ય શોધવાનું છે. તો આ પર્ટિક્યુલર મૂલ્ય કઈ રીતે મળશે? તો જુઓ, તેના માટે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. મતલબ આ મૂલ્ય જુઓ, આ 3x ગુણ્યા 1 રૂપિયા બરાબર થશે. મતલબ આ મૂલ્ય આ 3x ગુણ્યા 1 રૂપિયા બરાબર થશે. એટલે આગળ બરાબર શું થશે, શું લખાશે? તો જુઓ, તેમાં સૌપ્રથમ જુઓ, આ 3 × 3 થશે. મતલબ 3 અને 1 નો ગુણાકાર 3 થશે. પછી આ x ના x એટલે કે 3 ગુણ્યા x આવશે, એટલે કે 3x આવશે. પછી આ રૂપિયાનું રૂપિયા. મતલબ આપણી પાસે 1 રૂપિયાના 3x સિક્કાઓ હોય તો આનું પર્ટિક્યુલર મૂલ્ય આ 3x રૂપિયા થાય. હવે આગળ તે જ પ્રમાણે આપણી પાસે આ 50 પૈસાના 4x સિક્કાઓ છે. આપણી પાસે 50 પૈસાના 4x સિક્કાઓ છે. એટલે હવે આગળ આનું પર્ટિક્યુલર મૂલ્ય કેટલું થાય તે શોધવાનું છે. તો આ પર્ટિક્યુલર મૂલ્ય મળે કઈ રીતે? તો જુઓ, તેના માટે પણ આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. આ બંનેનો ગુણાકાર કરવા પડે. મતલબ આ 4x ગુણ્યા 50 પૈસા બરાબર થશે. મતલબ આ 4x ગુણ્યા આ 50 પૈસા બરાબર થશે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ આ 50 અને 4 નો ગુણાકાર કરવાનો છે. આ 50 અને 4 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ, આ ગુણાકાર 50 × 200 થશે. 50 × 200 થશે. પછી આ x ના x અહીંયા 200 સાથે ગુણાઈ જશે. મતલબ 200 ગુણ્યા x આવશે. પછી આ પૈસાનું પૈસા પાછળ લખાઈ જશે. મતલબ જો આપણી પાસે 50 પૈસાના 4x સિક્કાઓ હોય તો આનું પર્ટિક્યુલર મૂલ્ય આ 200x પૈસા થાય. તે જ પ્રમાણે લાસ્ટમાં આપણી પાસે 25 પૈસાના 5x સિક્કાઓ છે. એટલે લાસ્ટમાં આનું પણ પર્ટિક્યુલર મૂલ્ય મેળવવાનું છે. તો આ પર્ટિક્યુલર મૂલ્ય આ બંનેનો ગુણાકાર કરવાથી મળશે. મતલબ શું લખાશે? તો મતલબ આ 5x ગુણ્યા 25 પૈસા, જુઓ 25 પૈસા લખાશે. શું લખાશે? તો જુઓ, આ 5x ગુણ્યા આ 25 પૈસા લખાશે. મતલબ આ જે ગુણાકાર, મતલબ આનો જે ગુણાકાર થાય તેટલું પર્ટિક્યુલર મૂલ્ય થશે. એટલે આગળ બરાબરનું બરાબર. તો હવે અહીંયા જુઓ, આ 25 અને 5 નો ગુણાકાર કરવાનો છે. આ 25 અને 5 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જો આ ગુણાકાર 25 50 125 થશે. પછી આ x ના x આ 125 સાથે ગુણાઈ જશે. મતલબ ગુણાકાર 125x થશે. પછી આ પૈસાનું પૈસા. મતલબ જો આપણી પાસે 25 પૈસાના 5x સિક્કાઓ હોય તો આનું પર્ટિક્યુલર મૂલ્ય, પર્ટિક્યુલર વેલ્યુ આ 125x પૈસા થાય. એટલે સૌપ્રથમ આ રીતનું મેળવવાનું છે. હવે આગળ શું કરવાનું છે? જુઓ, હવે આગળ આજે 3x રૂપિયા છે તેને પૈસામાં કન્વર્ટ કરવાના છે. આ 3x
રૂપિયાને પૈસામાં કન્વર્ટ કરવાના છે, મતલબ રૂપિયાનું કન્વર્ટેશન પૈસામાં કરવાનું છે. તો આ કન્વર્ટેશન આ રીતે થશે, આ કન્વર્ટેશન આ રીતે થશે. તેમાં સૌપ્રથમ જો આ 3x રૂપિયા એસટીટીસ લખાશે. સૌપ્રથમ આ 3x રૂપિયા એસટીટીસ લખાશે. પછી આગળ જુઓ, બરાબર આના બરાબર શું લખાશે? તો આના બરાબર સૌપ્રથમ આ જો આ 3x ના 3x એસટીટીસ લખાશે. જુઓ ફરીથી એકવાર જુઓ, 3x રૂપિયા બરાબર શું થાય તે મેળવવાનું છે, મતલબ પૈસામાં શું થાય તે મેળવવાનું છે. એટલે સૌપ્રથમ શું કરવાનું છે? તો સૌપ્રથમ આ 3x ના 3x એસટીટીસ લખાઈ જશે. આ 3x ના 3x એસટીટીસ લખાઈ જશે. પછી આગળ અહીંયા વચ્ચે કંઈ પણ સાઇન નથી, એટલે ગુણાકારનું સાઇન સમાયેલું છે. ફરીથી એકવાર અહીંયા વચ્ચે કંઈ પણ સાઇન નથી, એટલે ગુણાકારનું સાઇન સમાયેલું છે. પછી આગળ આ શું છે? તો આ રૂપિયો છે, મતલબ 1 રૂપિયો છે, મતલબ 1 રૂપિયો છે. મતલબ આ રૂપિયાની આગળ કાંઈ પણ નથી, એટલે 1 હંમેશા ઓલવેઝ છે, હંમેશા ઓલવેઝ છે. મતલબ રૂપિયો એટલે શું સમજવાનું? તો જુઓ, રૂપિયો એટલે 1 રૂપિયો સમજવાનો હોય છે, 1 રૂપિયો સમજવાનો હોય છે. અને 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો જુઓ, 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, 100 પૈસા થાય. મતલબ રૂપિયાનું કન્વર્ટેશન પૈસામાં કરવાનું હોય, પૈસામાં કરવાનું હોય તો જુઓ 100 વડે ગુણવાનું હોય છે, 100 વડે ગુણવાનું હોય છે, 100 વડે ગુણવાનું હોય છે. એટલે આ રૂપિયા પૈસામાં કન્વર્ટ થઈ જશે. એટલે આગળ આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. પછી આગળ શું કરવા પડશે? તો હવે આગળ આ 100 અને 3 નો ગુણાકાર કરવો પડશે. તો આ ગુણાકાર 100 તારી 3 થશે, ગુણાકાર 300 થશે. પછી આ x ના x અહીંયા લાગી જશે, મતલબ આ ગુણાકાર આખો ગુણાકાર 300 ગુણ્યા x થશે, એટલે કે 300x થશે. પછી આ પૈસાનું પૈસા લાગી જશે, આ પૈસાનું પૈસા લાગી જશે. મતલબ 3x રૂપિયા બરાબર ઇક્વલ આ 300x પૈસા થશે, બરાબર આ 300x પૈસા થશે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ શું કરવાનું છે? તો હવે આગળ તે જ પ્રમાણે સિમિલરલી આ જો 125 રૂપિયાને પણ પૈસામાં કન્વર્ટ કરવાના છે. સિમિલરલી આ 125 રૂપિયાને પણ પૈસામાં કન્વર્ટ કરવાના છે, મતલબ રૂપિયાનું કન્વર્ટેશન પૈસામાં કરવાનું છે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ આ 125 રૂપિયાના 125 રૂપિયા, આ 125 રૂપિયાના 125 રૂપિયા. પછી આગળ બરાબર ઇક્વલ શું લખાશે? તો તેમાં સૌપ્રથમ આ 125 ને એસટીટીસ લખી દેવાના છે, આ 125 ને એસટીટીસ લખી દેવાના છે. પછી આગળ અહીંયા વચ્ચે કાંઈ પણ સાઇન નથી, એટલે ગુણાકારનું સાઇન સમાયેલું હોય છે. ફરીથી એકવાર અહીંયા વચ્ચે કાંઈ પણ સાઇન નથી, એટલે અહીંયા ગુણાકારનું સાઇન સમાયેલું હોય છે, મતલબ ગુણાકાર સમાયેલો હોય છે. પછી આગળ જુઓ, આ રૂપિયો એટલે શું છે? તો જુઓ, રૂપિયો એટલે હકીકતમાં 1 રૂપિયો છે. આ રૂપિયો એટલે હકીકતમાં 1 રૂપિયો છે, મતલબ આગળ કાંઈ નથી, એટલે 1 હંમેશા હોય જ છે, મતલબ આગળ 1 સમજવાનો હોય છે, આગળ 1 સમજવાનો હોય છે. એટલે આગળ શું થશે? તો આગળ
એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? ફરીથી એકવાર, 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો જુઓ, 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. 100 પૈસા થાય. મતલબ આ 125 ને 100 વડે ગુણવામાં આવે. આ 125 ને 100 વડે ગુણવામાં આવે. એટલે કે 100 વડે ગુણવામાં આવે તો આ રૂપિયા પૈસામાં કન્વર્ટ થઈ જાય. આ રૂપિયા પૈસામાં કન્વર્ટ થઈ જાય. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ 125 અને 100 નો ગુણાકાર કરવાનો છે. 125 અને આ 100 નો ગુણાકાર કરવાનો છે. એટલે તેમાં જુઓ, આ 125 એકુ 125 થશે. આ 125 એકુ 125 થશે. પછી આ બે જીરો 125 ની પાછળ 20 લાગી જશે. મતલબ 125 અને 100 નો ગુણાકાર 12500 થાય. 12500 થાય. 12500 થાય. પછી આ પૈસાનું પૈસા મતલબ 125 રૂપિયા બરાબર 12500 પૈસા થાય. ફરીથી એકવાર, 125 રૂપિયા બરાબર આ 12500 પૈસા થાય. એટલે આ રીતનું કન્વર્ટેશન કરવાનું છે. હવે આગળ જુઓ, આ 3x રૂપિયા બરાબર આ 300x પૈસા થાય છે. એટલે આ 300x પૈસા આની જગ્યાએ લખવાના છે. આ 300x પૈસા આની જગ્યાએ લખવાના છે. મતલબ 3x રૂપિયા બરાબર લખવાના છે. 3x રૂપિયા બરાબર લખવાના છે. એટલે આ જુઓ, આ 300x પૈસા, આ 300x પૈસા, 300x પૈસા. પછી હવે આગળ શું કરવાનું છે? તો જુઓ, પછી હવે આગળ જુઓ, આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. હવે આગળ જુઓ, આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યનો સરવાળો કરવાનો છે. આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યનો સરવાળો કરવાનો છે. મતલબ આ ત્રણેયનું કુલ મૂલ્ય શોધવાનું છે. મતલબ આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યોનું કુલ મૂલ્ય, ટોટલ મૂલ્ય શોધવાનું છે. એટલે જુઓ, આ સરવાળો કેટલો થશે? તો જુઓ, તેમાં સૌપ્રથમ જુઓ, આ 300 ને 200 કેટલા થાય? 500 થાય. પછી 500 માં 125 ઉમેરવામાં આવે. 500 માં 125 ઉમેરવામાં આવે તો જુઓ, આપણા જુઓ, આ 625 થાય. 625 થાય. મતલબ આ સંખ્યા, આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 625 થશે. પછી આ x ના x, પછી જુઓ આગળ આ x ના x, આ x ના x અહીંયા 625 ની પાછળ આવી જશે. મતલબ સરવાળો એટલે સમ 625x થશે. એટલે કે 625 ગુણ્યા x થશે. 625 ગુણ્યા x થશે. પછી આગળ જુઓ, આ પૈસાનું પૈસા અહીંયા પાછળ લાગી જશે. પછી આ પૈસાનું પૈસા અહીંયા પાછળ લાગી જશે. મતલબ આ આખો સરવાળો 625x પૈસા થશે. મતલબ કુલ મૂલ્ય એટલે કે ટોટલ મૂલ્ય 625x પૈસા થશે. એટલે હવે આગળ શું કરવાનું છે? તો જુઓ, હવે આગળ જુઓ, આ 625x પૈસાને આ 12500 પૈસા સાથે સરખાવવાના છે. એટલે કે કમ્પેર કરવાના છે. મતલબ આ 625x પૈસા બરાબર આ 12500 પૈસા લખવાના છે. આના બરાબર આ 12500 પૈસા લખવાના છે. અને આમ લખવાનો હેતુ આ x ની કિંમત મેળવવાનો છે. એટલે સૌપ્રથમ આપણી પાસે આ સમીકરણ એટલે આ ઇક્વેશન છે. એટલે આમાં
સૌપ્રથમ તો શું થશે તો જુઓ સૌપ્રથમ તો આ પૈસા ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. પૈસા ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. એટલે આગળ માટે આ x બરાબર શું થશે તો જુઓ માટે x બરાબર આ 12,500 આ 12,500 ના છેદમાં આ 625 થશે. ફરીથી એકવાર માટે આ x બરાબર આ 12,500 ના છેદમાં એટલે કે ભાગ્યા આ 625 થશે. એટલે x બરાબર આ રીતનું આવશે. એટલે હવે આગળ માટે એટલે કે therefore આ x બરાબર શું લખાશે મતલબ આનો સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે થશે તો જુઓ તેમાં સૌપ્રથમ તમે આ 12,500 ને તમે આ 12,500 ને જુઓ 125 ગુણ્યા 100 એમ લખી શકો. સૌપ્રથમ તો તમે આ 12,500 ને 125 ગુણ્યા 100 એમ લખી શકો. 125 ગુણ્યા 100 એમ ટુકડાઓમાં લખી શકો. એટલે આ રીતનું આવશે. પછી આગળ આ છેદનો છેદ પછી આ જે છેદમાં 625 છે આ જે છેદમાં 625 છે તેને તમે ટુકડાઓમાં જુઓ 25 ગુણ્યા 25 એમ લખી શકો. 25 ગુણ્યા 25 એમ લખી શકો. બીકોઝ 25 નો વર્ગ કેટલો થાય 625 થાય. બીકોઝ 25 નો વર્ગ કેટલો થાય તો 25 નો વર્ગ 625 થાય. મતલબ 25 ગુણ્યા 25 બરાબર 625 થાય. 25 ગુણ્યા 25 બરાબર 625 થાય. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ આ 125 ને તમે 25 ગુણ્યા 5 એમ લખી શકો. ફરીથી એકવાર આ 125 ને તમે 25 ગુણ્યા 5 એમ લખી શકો. મતલબ 25 50 કેટલા થાય તો 25 50 125 થાય. 25 50 125 થાય. મતલબ 125 ને આ રીતે ટુકડાઓમાં લખવાનું છે. એટલે હવે આગળ શું થશે મતલબ આવું લખવાનો હેતુ શું છે તો આવું લખવાનો હેતુ તમે જોશો તો આ 25 ઉપર નીચે સરખા હોવાથી એટલે ઇક્વલ હોવાથી કેન્સલ એટલે રદ થઈ જશે. પછી આગળ જો આ 25 ચોક કેટલા થશે 100 થશે. આ 25 ચોક 100 થશે. આ 25 ચોક 100 થશે. એટલે હવે આગળ તમે જોશો તો જુઓ છેદમાં કાંઈ પણ બચેલું નથી. ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. અને તમે અંશમાં જોશો કે ઉપર જોશો તો જુઓ આ 5 અને 4 બચેલા છે. આ 5 અને 4 બચેલા છે. આ 5 અને 4 બચેલા છે. મતલબ 5 અને 4 નો ગુણાકાર બચેલો છે. આ 5 અને 4 નો ગુણાકાર બચેલો છે. એટલે આગળ આ માટેનું માટે પછી આ x ના x પછી આ બરાબરનું બરાબર. એટલે હવે આગળ 5 ચોક કેટલા થશે તો 5 ચોક 20 થશે. 5 ચોક 20 એટલે કે 20 થશે. મતલબ x ની કિંમત એટલે વેલ્યુ 20 એટલે કે 20 થશે. એટલે લાસ્ટમાં શું કરવાનું છે તો લાસ્ટમાં આ x ની કિંમત આ ત્રણેયમાં મૂકવાની છે. આ x ની કિંમત આ ત્રણેયમાં મૂકવાની છે. અને આમ એટલે આગળ આમ કરવાથી આપણને જુઓ સિક્કાઓની સંખ્યા મળી જશે. આમ કરવાથી આપણને સિક્કાઓની સંખ્યા મળી જશે. એટલે સૌપ્રથમ જુઓ અહીંયા x બરાબર આ 20 મૂકવાના છે. સૌપ્રથમ આ x બરાબર આ 20 મૂકવાના છે. એટલે અહીંયા આપણે x બરાબર 20 મૂકીએ તો આપણી પાસે શું હોય તો આપણી પાસે 20 ગુણ્યા 3 હોય. 20 ગુણ્યા 3 હોય.
હોય. મતલબ 20 અને 3 નો ગુણાકાર કરવાનો થાય. તો જુઓ આ ગુણાકાર કેટલો થાય? તો જુઓ આ ગુણાકાર 20 તારી 60 એટલે 60 થાય. ગુણાકાર 60 એટલે 60 થાય. મતલબ 3x બરાબર 60 થાય. 3x બરાબર 60 થાય. મતલબ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 60 એટલે 60 થશે. તે પ્રમાણે આગળ આ x બરાબર 20 અહીંયા આમાં મૂકવાના છે. એટલે અહીંયા x બરાબર આપણે 20 મૂકીએ તો આપણી પાસે શું હોય? તો જુઓ આપણી પાસે 20 ગુણ્યા 4 હોય. મતલબ 20 અને 4 નો ગુણાકાર કરવાનો થાય. તો આ ગુણાકાર કેટલો થાય? તો જુઓ આ ગુણાકાર 20 ચોક 80 એટલે 80 થાય. 20 ચોક 80 એટલે 80 થાય. મતલબ 4x બરાબર 80 થાય. મતલબ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 80 થાય. તે પ્રમાણે લાસ્ટમાં જુઓ અહીંયા x બરાબર આ 20 મૂકીએ, આ x બરાબર આ 20 મૂકીએ તો આપણી પાસે શું હોય? તો જુઓ આપણી પાસે 20 ગુણ્યા 5 હોય. એટલે 20 અને 5 નો ગુણાકાર કરવાનો થાય. તો આ ગુણાકાર કેટલો થાય? તો જુઓ આ ગુણાકાર 20 50 100 થાય. 20 50 100 થાય એટલે કે 100 થાય. એટલે કે 100 થાય. મતલબ 5x બરાબર 100 થાય. મતલબ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 100 થાય. 100 થાય. ટૂંકમાં શોર્ટમાં જુઓ આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 60 થશે. પછી આગળ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 80 થશે અને લાસ્ટમાં આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 100 થશે. તો અહીંયા આ દાખલામાં આપણને પર્ટિક્યુલર શું પૂછેલું છે? તો અહીંયા આ દાખલામાં પર્ટિક્યુલર આપણને જો આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછેલી છે. 25 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછેલી છે. તો અહીંયા આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે? તો જો આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 100 થાય છે. 100 થાય છે. એટલે આ 100 તમારો સાચો જવાબ થશે. એટલે આગળ તમે ઓપ્શન જોશો તો જો અહીંયા ઓપ્શન એ માં વિકલ્પ એ માં આ 100 એટલે કે 100 આપેલા છે. મતલબ આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન એ 100 એટલે કે 100 એટલે કે 100 થશે. એટલે આ ક્વેશ્ચનને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.